તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો આજે અમે પાછા આવી ગયા અહીંયા બગીચામાં, કેમ કે પ્રિયલને અટાણમાં અહીંયા ટાઢા પાણીનું મજા આવે। આમ તો હીરું જ હોય, પવન આવતો હોય, પણ આજે ફળિયામાં રમતી હતી ને તો કે અહીંયા જ જાવું હતી। પછી જો અમે અહીંયા આવી ગયા અને લઈ આવી પ્રિયલ સારે ગાડી ને રિમોટ ને એને ચાલુ કરવી, પણ એમાં શું થયું કે જો આ નાનકડો ડાગલાનું ઓલું છે ને હેલ્મેટ, નીકળી ગયું, માથું નીકળી નીકળી ગયું એનું હેલ્મેટ વાળું માથું નીકળી પછી માથું આમ બે થઈને પોરાવી હા નીકળી ગયું ને જો માથું નીકળી ગયું। એમાં જગ્યા આટલી છે ને માથું એનું અવળું છે તેમાં આપણો આંગળી ને ગરીને પોરવા નિરાતે ધીમે ધીમે પોરવવું પડે છે। બે ડાગલા કેટલા છે? બે બેઠા, બે બેઠા, એમાં બે એક ડ્રાઈવર બેઠો ને એક બીજો ભાઈ બેઠો નહીં। હા તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના। હા કર દે, જય શ્રી કૃષ્ણ કર દે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। હા એમ પછી આપણે છે ને આજે એક બર્થડે વિશ કરવાનો છે। આપણા સબસ્ક્રાઇબર છે જાગૃતિ બેન રાજકોટ થી, એનો દીકરો રિષિત, એનો બર્થડે છે। પ્રિયલ હેપી બર્થડે કરી દયો, પ્રિયલ હેપી બર્થડે કરી દયો ભાઈ ને તાળી પાડીને, બર્થડે ટુ યુ, તાળી પાડ તાળી પાડ તાળી પાડ, આને આને વાહ 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 વાહ। રિષિત તને જન્મદિવસની જાજી બધી શુભકામના, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે। કેમ કેમ હેપી બર્થડે રિષિત, ખૂબ ખુશ રહો। અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ। હા પ્રિયલ તને ક્યાં ખંજવાર આવતી હતી? ક્યાં ન્યા? તો હે ને કાલે બપોરે હે ને પ્રિયલ કઈ ખંજવાર આવે, તેને પપ્પા ધીમે ધીમે ખંજવારતા હતા ને તા હુઈ ગઈ ને હુતી કેટલી ઘણી 1 કલાક। અટાણે જો બગા હા ખાય છે પણ હું હે નહીં, એને અટાણમાં જાય બગીચામાં રમો તો ત્યાં લઈ આવ્યા, હવે અહીં રમશે ને હું કામ કરી લઉં। પ્રિયલ દાદીને યાદ આવે ને? આમાં કોમેન્ટ હતી કે પ્રિયલને દાદી વગર ગમતું નથી। એ સીધી હે ને એમ ઉઠે ને તમકો કે દાદી આવે ફટ દેખીને ઊભી થઈને જોવા જાય ને પછી ફળિયામાં હોય ને તો ખુરશી માથે જોવે કાંઈ હોય દાદી કે ખુરશી માથે બેઠા હોય ને। તો ચાલો હવે આપણે કામ કરવા માંડીએ ને પ્રિયલ અહીં રમશે। અહીંયા મારો દીકરો દોસ્તાર કઈ દક્ષા આવી એનું કામ કમ્પ્લીટ કરીને દક્ષાને અમારે અત્યારે રોંઢું થાય ને એટલે કાયમ સામેનો લેવાનો હોય। કાપીયું ઝાડવાના પાંદડા ખરે ને તે જો આખું ફર્યું હે ને પાંદડા થઈ જાય। અત્યારે જો હેઠ વાંજે ઓલું સ્કૂટર પડ્યું ને ત્યાંથી ચાલુ કરે હેઠ આ બાજુ અહીં ઢગલો કરે, આ બોરાની પાછળ ઢગલો પડ્યો પાંદડાનો, મોટો ઢગલો થાય પછી 2 દી ને 2 દી એ પાંદડાનો ઢગલો ખેતરમાં નાખી આવવાનો। આજ તો ઢગલો કરીને હળગાવી નાખ્યો। બીજા પર પાંખર હતું એટલે બહુ ખરે પાંદડા, બીજા ઝાડવામાં તો લીમડામાં ને એમાં તો નવા પાંદડા આવી ગયા, પણ આ પીપળાના પાંદ હોય ને એ ખરે ને બધાય ફરિયામાં આવે। આંબાના ખામણામાં ખઈરાતી પછી પાણી ભરાય નહીં, પછી જઈમાં હવે પાણી આવે ત્યાં ટાઈમ મળે તો ત્યાં ગમે ત્યારે ટાઈમ મળે ત્યાં સાફ કરી નાખે। ગરમી બહુ છે તે સોડા લઈ આવ્યો તો હું કે બધાય પીએ, તે લીંબુ ઘરમાં પીડ્યા હતા તો જા સોડા લઈ આવ્યો ત્યાં તો પીવો હરખાઈ ગઈ હતી। એને એમ કે હું લઈ આવ્યો પીવી? હા હાલે પીવી સોડા પીવી? હવે પીવું શીશો પાણી પીવામાં કામ આવશે। એ રમતી હતી એને શીશામાં પાણી પીવું બહુ ગમે, એની એક ઘૂંટડો ભર્યો પીતી જ નહીં, એને નથી ભાવતી બહુ। અહીંયા આવતી રહે। હા ઓલો મસાલો હતો ને ઈ કેતી હતી કે મારે ખાવો, ખારો ને હોય ને કેમ મસાલો મરીને નાખેલા હોય ભૂકો અસલ અહીંયા આવતી મારા દીકરાને અસલ કર દઉં, હાલ ફૂક માર દઉં। ત્યાં શું થયું? અહીંયા દેખાડ તો ક્યાં લઈ ગયું? ક્યાં શું વાત છે? ઓ દે મમ્મીને દે ફૂક માર દે, મમ્મીને દે ફૂક માર દે। એ જાય કેટલા દી થઈ ગયા લાગ્યું એનું અટાણ જરાક ખાલી નિશાન નજર પડવી જોઈએ, નજર પડે। એ અહીંયા રમતી હતી ને તો હાથ ખોડાઈ ગયા હતી, અહીં જો જરાક લાગી ગયું, પણ એને ફરવું જોઈએ બે હે નહીં ને ફરિયામાં જ રમવું જોઈએ, ઘરમાં તો ક્યાં ગમે છે। મટી ગયું હા મટી ગયું। હવે અહીંયા આવતર માર દી હવે દોસ્તા હવે ઊંચો હાથ કર દે, ઊંચો હાથ। હા કેમ છો?
એમ બોલ કેમ છો? એ જ નથી આવડતું. તો આજ તો એને બટાટા પૌવા ખાવાનું મન થયું એટલે દક્ષા બટાટા પૌવા બનાવી દે. પૌવા બોલવામાં બટાટા કઈક મિસ્ટેક થઈ જાય હો. પૌવા બટાટા બનાવવાના છે તો અમે કેવી રીતે બનાવીએ તમને પણ બતાવી દેશું. જો ફળી વાળી ને હવે લીમડો ને ધાણા ભાજી લેવા જતી હતી હું લઈ આવીએ વેલા હાર બનાવી લેવાનું ચારું હે તો દક્ષા બહુ મસ્તીના બટાટા પૌવા બનાવે હો. એટલે આપણે વિડિયો એક વાર શૂટ નથી કર્યો ને આનો. બનાવીએ ઓછા બનાવીએ ક્યારેક જ બનાવીએ પણ ક્યારેક વિડિયો પૂરો થઈ ગયો હોય ને ક્યારેક બીજું આપણે બનાવી તો ઘણી વાર લીધા ને મેં ખાઈ લીધા. આ બાજુ આવતી પણ આજ મન થયો તો દક્ષાને તો દક્ષા કહે કે આપણે વિડિયો તો એક વાર કે એનો બનાવ્યો નથી. હાલો આજે વિડિયો બનાવી નાખીએ. એમાં હું ચા પીવું પીવું ખાવા. તો જો આવી ગયા ઓસરીમાં દક્ષાએ સામગ્રી બધી તૈયાર કરી લીધી. અહીં પ્રિયલ ને જો અહીં હે ને બહારથી અંદર આવતી નથી રમવા. તેને કીધું તું અહીં મોબાઈલ જોઈને મોબાઈલ દીધો ને તે અહીંયા બેઠી રમે. કેટલીક ઘડી રમે. પ્રિયો વિડીયો કમ્પ્લીટ કરી લઈએ ને હા તું અહીંયા રમજે હો. હા કે હા હા બાર રમતી હતી ત્યાં બે હાઈ ઘડીક વાર બે હે તો હમણાં તો જો બધાને ખબર જ છે રસોડ મેં સંભાળ્યું છે જો માં નથી ને આઠમો દિવસ હે ને. હા એટલા દી થઈ ગયા હે કઈ યાદ નથી કેટલા દિવસ થયા પણ જો આપણે પૌવા બટાટાની સામગ્રી બધી તૈયાર કરી લીધી છે. તેમાં જો આપણે પેલા ટમેટું મરચું સુધારી લીધું, બટેટું સુધાર્યું, ધાણા ભાજી સુધારી, પછી આપણા મેન પૌવા ને માંડવીના બી આપણે કરવા માટે ઘણા નાખતા હોય ઘણા ન નાખતા હોય ભાવે તો ન ખાય ને આ વઘાર માટે લીમડો ને આપણે મસાલિયાના બધા મસાલા ચટણી હળદર મીઠું ને વઘારીને એ બધી રાઈ જીરું ને મેન છેલ્લે આપણું એક લીંબુ બે નાખવું બે નાખાય. બટેટા પલાવ દીધા ઘણા બાપ છે. હા આ આપણે હે ને તેલ માં કપડાવી નાખશું એટલે ધીમા તાપે એટલે તરત પાકી જાય બાફવાની જરૂર ના પડે. આમ બફાઈ જાય તેલમાં થોડાક પાણી નાખીને ધીમા તાપે ઢાંકીને રાખી દો ને તો 3-4 મિનિટમાં પાકી જાય. તો જો તેલ તો વઘાર માટે ના એક તળવા માટે જોહે એટલું ને એટલી સામગ્રી આપણે લીધી હે ને આના જો આગળ પૌવા બટાટા ચાલુ કરીએ આપણે બનાવવાના. તો જો આપણે તેલ થવા મૂકી દીધું ને તેલ જો બી નાખ્યું થઈ ગયું તો વાળા નીકળે. હવે પેલા આપણે એમાં બી તરી લઈએ. તો જો આપણે બી તરાઈ ગયા અને આપણે તેલ હેમ આવે બી આપણે બટેટા કકડાવા મૂકી દઈએ. આપણે થાળી ઢાંકી દે શું કે ઉડે નહીં. તો જો આપણે આમાં ધીમો ગેસ કરી દીધો અને થોડું પાણી એડ કરી દઈએ એટલે એમાં પકડીને પાકી જાય ને 2-3 મિનિટ સુધી ઢાંકી દઈએ એટલે હમણાં ચડી જાય બટેટા. જો આમ ભાંગીએ ને તો થઈ ગયા બરાબર. હવે એને આપણે ચારેથી કાઢી લઈએ એટલે તેલ નીકળી જાય. તો જો આપણું તેલ થઈ ગયું થોડુંક વધારે હતું ને આપણે કાઢી લીધું. હવે આપણે એમાં નાખી રાઈ. તેલ એકદમ થઈ ગયું છે તો મેં જરાક ધીમો કરી દીધો ગેસ. હવે નાખશું જીરું. એમાં જીરું પકડી ગયું એટલે થોડીક હિંગ તો બધીમાં હોય જ. હવે આપણે મરચા ટમેટા લીમડો સુધાર્યા હતા ને એ વઘાર કરી નાખીએ. અમારે પેલાથી ટેવ છે વઘાર કરે એટલે ઢાંકી દેવાનું કેમ કે ઉડે નહીં વઘાર આખો બહાર નીકળી જાય એટલે પેલાથી જ માને મને બેયને ટેવ જ છે કે
ઢાંકી દેવાનું. અને જો આપણે ધીમા ટેપે ઘડીક વાર ચડવા દઈએ તો આપણે આપણા પૌવા ધોઈ લઈએ. હવે જો આપણે પૌવા ધોઈ લીધા, એટલી ઘણી આને ચડવા દીધા. કચરા જો મજાના ચડી ગયા. હવે આપણે એમાં નાખી દેવું પૌવા. હવે એમાં આપણે નાખી દઈએ બટેટા. હવે આપણે એમાં ધીમા ગેસ જ રાખવાનો, એટલે હેઠે બેહે નહીં. હવે આપણે એમાં નાખશું મરચા ભૂકી. તીખા વધારે કોઈને ભાવતા હોય તો ચટણી વધુ નાખવાની. આપણે મરચું મોરું નાખ્યું એટલે ચટણી નાખશું. પછી હળદર. હવે જ નાખશું આપણે મીઠું. હવે એકદમ હલાવી નાખશું, બધું મિક્સ કરી દેવું. બધું મિક્સ થઈ ગયું ને આપણે જો બટેટા આમાં નાખી દીધા. આટલા વધારે આપણે સુધારીને રાખ્યા હતા. આપણે જીતભાઈ ઓછા ખાય પૌવા બટેટા, એટલે એના માટે આની બનાવશું સૂકી ભાજી ને 2-3 રોટલી બનાવશું. તો હવે આપણે આમાં નાખવાનું છે છેલ્લે લીંબુ. તો આપણે લીંબુ નાખી દઈએ. થોડુંક આપણે હલાવી દઈએ એટલે લીંબુ થઈ જાય મિક્સ. હો આવ્યું તું. હા તો જો આ બધા હવે બધું મિક્સ, લીંબુ મિક્સ થઈ ગયું. હા જો આપણે ધાણા ભાજી નાખવી, તારે નાખવા લાગવી. હાલો તો હવે આપણે છેલ્લે એન્ડીનું કામ આપણી ધાણા ભાજી. જો મસ્ત મજાનું પૌવા બટેટા. હાલો હમણાં આપણે સૂકી ભાજી કાકાની બનાવી લઈએ ને પછી થાળી ભરીને બેસી જઈએ. કેમાં ખાવું પ્રિયલ ને? ભરાઈ ગઈ. હો રેડી થઈ ગયા ખાવા માટે. હાલો જેને ખાવા હોય આવી જજો. હાલો મામ ખાવા કે હાલો. જો પ્રિયલ બોલાવે. મહાદેવ નથી કરવું. પછી આપણે આમાં થાળી કરીએ ને, બી નાખીને ખાવાના પૌવા બટેટા. ને એમાં છે ને દાડમના બી પણ નાખી શકાય, ઘણા સેવ પણ નાખે. જેને જે ભાવતું હોય નાખાય. મસ્ત મજાના પૌવા બટેટા. હાલે જા હર મહાદેવ કર દે. હાલો તો આજની અમારી પૌવા બટેટાની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો. ને કોઈ અલગ રીતે બનાવતા હોય તો પણ કોમેન્ટમાં કહેજો કે શું અલગ બીજું કંઈ નાખતા હોય તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.